આ વિડીયો જ્યારે મેં શૂટ કર્યો એ દિવસે એક બિટકોઈનની કિંમત 85 લાખ અને 37,000 આસપાસ હતી. 2009માં જ્યારે બિટકોઈન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત કેટલી હતી ખબર છે? ફક્ત 6 પૈસા. 15 વર્ષમાં 6 પૈસામાંથી 85 લાખ. આખરે તેની કિંમત શા માટે વધી રહી છે? શા માટે બિટકોઈનમાં રોકાણ કરવું જોઈએ અને શા માટે તેને ભવિષ્યનું સોનું કહેવામાં આવે છે? અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતા જ બિટકોઈનનું માર્કેટ કેપ સતત વધી રહેવાનું કારણ શું છે? 2025માં એક બિટકોઈનની કિંમત 1,70,00,000 સુધી પહોંચી શકે છે એવું ક્રિપ્ટો નિષ્ણાંતોનું કહેવું છે. બિટકોઈનની આટલી કિંમત થશે એ તો એના ક્રિએટરે પણ નહીં વિચાર્યું હોય. કોણ છે બિટકોઈનનો ક્રિએટર સાતોશી નાકામોટો? શા માટે તેને બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સીનું સર્જન કર્યું? નમસ્કાર મિત્રો, ઇન્ફોબીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું મહેન્દ્રસિંહ સરવૈયા તમારું સ્વાગત કરું છું. આશા કરું છું કે આપ બધા મજામાં હશો. વિડીયોમાં આગળ વધતા પહેલા દરેક મિત્રોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લે. બિટકોઈન એ એક ક્રિપ્ટોકરન્સી છે. તો ક્રિપ્ટોકરન્સી એટલે શું? ક્રિપ્ટોકરન્સી એક પ્રકારે ડિજિટલ ચલણ છે. તેવી જ રીતે ક્રિપ્ટોકરન્સી એક પ્રકારનું નાણું જ છે, પરંતુ તેનું સ્વરૂપ ડિજિટલ છે. તેનું કોઈ સ્થૂળ સ્વરૂપ કે આકાર નથી. જેમ ₹1નો સિક્કો છે તેમ એક બિટકોઈનનો કોઈ સિક્કો નથી. ક્રિપ્ટોનો અર્થ છે છુપાયેલું અથવા અદ્રશ્ય અને કરન્સીનો મતલબ છે નાણું. સાદી રીતે કહીએ તો ક્રિપ્ટોકરન્સી એટલે અદ્રશ્ય ચલણ. તેને ક્રિપ્ટો વોલેટમાં રાખવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીથી તમે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કરો છો તે ગુપ્ત અને સિક્યોર રહે છે. ક્રિપ્ટોકરન્સીને કોઈ થર્ડ પાર્ટી એટલે કે કોઈ બેંક કે કોઈ સરકાર કંટ્રોલ કરતી નથી, એટલે તે ડિસેન્ટ્રલાઇઝ હોય છે. ક્રિપ્ટોનું ટ્રાન્ઝેક્શન સીધું એક વોલેટમાંથી બીજા વોલેટમાં થાય છે, જેમાં બેંકની કોઈ મધ્યસ્થી હોતી નથી. ટોટલ 20,000 ક્રિપ્ટોકરન્સી છે પૂરી દુનિયામાં, જેમાં બિટકોઈન, ઇથેરિયમ, ટેધર, XRP, BNB, ડોજકોઈન, કાર્ડાનો, સોલાના અને ટ્રોન એ મુખ્ય નામો છે. તમે પણ તમારી પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવી શકો છો. વાત કરીએ બિટકોઈનની. ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં સૌથી પહેલું સર્જન બિટકોઈનનું થયું. તેની વેલ્યુ, તેનું માર્કેટ કેપ સતત વધતું રહેવાનું એક કારણ આ પણ છે. સાતોશી નાકામોટો નામના એક જાપાનીઝ વ્યક્તિને બિટકોઈનનો ક્રિએટર માનવામાં આવે છે. 2009માં તે વ્યક્તિએ બિટકોઈન નામની વર્ચ્યુઅલ કરન્સી શરૂ કરી હોવાનું કહેવાય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે 2009થી અત્યાર સુધી સાતોશી નાકામોટો નામનો વ્યક્તિ કોઈને રૂબરૂ મળ્યો નથી. ન તો કોઈએ તેમનો અવાજ સાંભળ્યો છે કે નથી તેનો કોઈ ફોટો. બિટકોઈન 15 વર્ષનો થયો, પરંતુ તેનો સર્જક સાતોશી નાકામોટો હજુ સુધી ઓળખાયો નથી. હું તમને એક સત્ય હકીકત જણાવું, જેના પરથી તમને અંદાજ આવી જશે કે બિટકોઈનની તાકાત શું છે અને તેની વેલ્યુ શું છે. ઇંગ્લેન્ડના ન્યુપોર્ટ શહેરમાં જેમ્સ હોવેલ્સ નામના એક આઈટી એન્જિનિયરે 2013માં પોતાના કોમ્પ્યુટરની એક હાર્ડ ડ્રાઈવને બેકાર સમજી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. એ હાર્ડ ડ્રાઈવમાં 8,000 બિટકોઈન સ્ટોર કરેલા હતા. 10 વર્ષ પછી બિટકોઈનની કિંમત વધતા આ ભાઈને પોતાની કચરામાં ફેંકી દીધેલી હાર્ડ ડ્રાઈવ યાદ આવી કે જેમાં બિટકોઈન રાખેલા હતા. 2023માં એ 8,000 બિટકોઈનની કિંમત 2300 કરોડ થતી હતી. 10 વર્ષ પછી પોતાની ભૂલનું ભાન થતા જેમ્સ હોવેલ્સે કચરાનો ઢગલો ખોલવાનું શરૂ કર્યું. જેમ્સને વિશ્વાસ હતો કે તે હાર્ડ ડિસ્ક હજુ ત્યાં જ છે. કચરાને જે જગ્યા પર દાટવામાં આવે છે તે જગ્યાને લેન્ડફિલ કહેવામાં આવે છે. જેમ્સે ન્યુપોર્ટ શહેરની કાઉન્સિલ પાસે લેન્ડફિલ ખોદવા માટે અરજી કરી હતી, પરંતુ તેની અરજી નકારી દેવામાં આવી હતી. જેમ્સે આમ છતાં હાર તો ન જ માની. તે ખુદ માને છે કે લેન્ડફિલમાં ખોદકામ કરવું ખૂબ જ અઘરું છે. એ માટે તેને જરૂરી ફંડિંગ અને એક્સપર્ટની વ્યવસ્થા પણ કરી લીધી હતી. પરંતુ તેના કચરાના ઢગલામાં ખોવાયેલા બિટકોઈન પાછા મળ્યા કે નહીં, એ સમાચાર હજી મળ્યા નથી. હવે વાત કરીએ કે બિટકોઈનની કિંમત એકાએક શા માટે વધી રહી છે. અમેરિકાની ચૂંટણી અને એમાંય ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી બિટકોઈનની માર્કેટ કેપ સતત વધી રહી હોવાનું કારણ શું છે? ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કેપિટલ બનાવવાનું વચન આપ્યું હતું. 2025ના જાન્યુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. ત્યારે લોકો એવી આશા રાખી રહ્યા છે કે ટ્રમ્પ તેના કાર્યકાળ દરમિયાન બિટકોઈન તથા અન્ય ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપશે તથા તેને રેગ્યુલેટ કરશે. આ ઉપરાંત અમેરિકાની માઇક્રોસ્ટ્રેટેજી નામની સોફ્ટવેર બનાવતી કંપનીએ બિટકોઈનમાં $2 બિલિયન રોકાણ કર્યું છે. 2020થી આ કંપની સતત બિટકોઈનમાં રોકાણ કરી રહી છે. માઇક્રોસ્ટ્રેટેજી પાસે હાલ 4 લાખથી પણ વધારે બિટકોઈન છે, જેની કિંમત $41 અરબ થી પણ વધારે છે. બિટકોઈનની કિંમત વધવાનું આ પણ એક મોટું કારણ છે. બીજું મુખ્ય કારણ છે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન, ટૂંકમાં SEC. તે ડિજિટલ કરન્સીની લેવડ દેવડ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવા પ્રતિબદ્ધ છે. SEC જેવી સરકારી એજન્સી જો ક્રિપ્ટોકરન્સીને વ્યવહારુ બનાવવા માંગતી હોય તો લોકોનો વિશ્વાસ તો વધવાનો જ ને. ટ્રમ્પે પણ SECના નવા ચેરમેન તરીકે પોલ એટકિન્સની પસંદગી કરી છે, જે પોતે ક્રિપ્ટોકરન્સી માર્કેટ તરફી વિચારો ધરાવે છે. ત્રીજું કારણ છે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન. તેમણે કહ્યું છે કે બિટકોઈન કે અન્ય ક્રિપ્ટોકરન્સી પર કોઈ પણ પ્રતિબંધ નહીં મૂકી શકે. ચોથું કારણ, ટ્રમ્પની પોતાની પણ એક કંપની છે જેનું નામ છે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ.
જે ક્રિપ્ટો ટ્રેડિંગનું કામ કરતી ભક્ત નામની કંપનીને ખરીદી લેવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે પોતાના વહીવટી તંત્રમાં ક્રિપ્ટોકરન્સીના સમર્થક એવા હોવાર્ડ લ્યુટનિક અને ઇલોન મસ્કનો સમાવેશ કર્યો છે. આ પણ એક મોટું કારણ છે. મસ્ક પોતે પણ ડોગકોઇન નામની ક્રિપ્ટોકરન્સીના સમર્થક છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના કારણે વિશ્વભરમાં બિટકોઇન અને ક્રિપ્ટો પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અમેરિકા જેવા દેશે ક્રિપ્ટોકરન્સીને બંને હાથે વધાવતા અન્ય દેશોએ પણ તેમાં રસ દાખવ્યો છે, જેમાં ચીન, બ્રાઝિલ અને રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આમ આવા બધા પરિબળોના કારણે બિટકોઇનની ચમક વધી રહી છે. ભારતમાં અગાઉ આરબીઆઈ દ્વારા ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં બિટકોઇન સહિત તમામ ક્રિપ્ટોકરન્સી આપણે ત્યાં કાયદેસર છે. જો કે આપણા દેશમાં ક્રિપ્ટો સંબંધી કાનૂન એકદમ કડક છે. કોઇન ડીસીએક્સ, મુદ્રેક્સ, કોઇન સ્વિચ, ઝેપે, બાયનાન્સ ઇન્ડિયા, વજીરેક્સ, બીટબીએનએસ ક્રિપ્ટોના ટ્રેડિંગ માટે ભારતમાં બેસ્ટ એક્સચેન્જ છે. પરંતુ ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી અને તેનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. આંધળુકિયા તો ન જ કરવા. ટ્રેડિંગ સિવાય બિટકોઇન માઇનિંગથી પણ પૈસા કમાઈ શકાય છે. બિટકોઇન માઇનિંગ વિશે વાત કરવા બેસીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે, પરંતુ તમે યુટ્યુબમાં સર્ચ કરી જોજો કે બિટકોઇન માઇનિંગ એ શું છે. ઘણા બધા વિડીયો મળી જશે જે તમને બિટકોઇન માઇનિંગ વિશે સમજાવી દેશે. તો મિત્રો, અહીંયા હું મારી બિટકોઇન કથા પૂરી કરું છું. વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ પણ કરજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નવા ઇન્ફોબીટ સાથે.